કિડઝીનું બાળક રમતું હોય ને તો અલગ તરી જ આવે છે. પેરેન્ટ્સને પૂછે છે કે આને તમે ક્યાં મૂક્યા છે? આઈઆઈટી કે આઈઆઈએમ માંથી કોઈ સ્ટુડન્ટ ભણીને નીકળવું હોય તો એ બીજા બાળકો કરતા અલગ તરી આવતું હોય અને એની કેપેસિટી જજ નથી કરવી પડતી. સેમ એઝ કિડઝીનું પણ બાળક પ્રી સ્કૂલ કરીને બહાર નીકળે છે ને ત્યારે એનું લેવલ ચેક કરવાનું કે એનાલિસિસ કરવાનું આવતું જ નથી. 10 બાળકો જો કોઈ સોસાયટીમાં રમતા હોય અને એમાં કિડઝીનું બાળક રમતું હોય ને તો અલગ તરી જ આવે છે. પરાગભાઈ, તમે માનશો નહીં, પેરેન્ટ્સ મિટિંગમાં મને 2 થી 3 પેરેન્ટ્સ તો એવા દર વખતે કહેવા આવે જ છે કે મેમ તમારો સપોર્ટ ખૂબ સારો છે અને અમને ઘણું પ્રાઉડ ફીલ થાય છે કે અમે કિડઝીમાં મૂક્યા. અને બાળકની સાથે સાથે પેરેન્ટ્સને પણ અટ્રેક્શન મળે છે કે એ લોકોને પૂછે છે, છોકરાઓને તો પૂછે જ કે તું કઈ સ્કૂલમાં જાય છે, પણ પેરેન્ટ્સને પૂછે છે કે આને તમે ક્યાં મૂક્યા છે, કે આ બધા કરતાં આનું ડેવલપમેન્ટ કંઈક નેક્સ્ટ લેવલ પર જ છે. જનરલી 11-12માં કોઈ બાળક રેન્ક લાવ્યું હોય તો પેરેન્ટ્સ પૂછતા હોય કે કઈ સ્કૂલમાં હતો કે કયા કોચિંગમાં હતો, પણ જ્યારે આ વસ્તુ નર્સરી લેવલ પર જોવા મળે તો આ ખરેખર કિડઝીની તમારી ખૂબ સારી સક્સેસ કહી શકાય. અને બાળકો સાથે સાથે જ્યારે વાલીઓને પૂછવામાં આવે કે તમારું બાળક ક્યાં છે તો સમજવાનું કે રાઈટ ચોઇસ ઈ જ છે.